ક્યારે વિચાર્યું છે કે કીબોર્ડ પર થોડીક ટાઈપિંગ કરવાથી આખો રોબોટ કેવી રીતે જીવંત થઈ જાય છે? કે પછી એક નાનકડી સ્વિચ દબાવતા જ અંધારામાં અજવાળું કેવી રીતે ફેલાઈ જાય છે? જુઓ, આ કોઈ જાદુ નથી, આ શુદ્ધ વિજ્ઞાન છે. તો ચાલો આજે આપણે કોડ અને વાસ્તવિક દુનિયા વચ્ચેના આ અદ્ભુત જોડાણને સમજીએ. જરા જુઓ, વાયર, ચિપ્સ અને લાઇટ્સનું આ એક ગૂંચળું. અત્યારે તો એ બિલકુલ શાંત છે, નિર્જીવ. પણ જો એમ કહેવામાં આવે કે થોડાક શબ્દો, માત્ર થોડાક શબ્દો આ નિર્જીવ વસ્તુમાં પ્રાણ પૂરી શકે છે, તો આપણે આ આખી ચર્ચાના અંત સુધીમાં આ રહસ્ય પરથી પડદો ઉઠાવીશું. સારું, તો આપણી સફર કંઈક આ રીતે આગળ વધશે. પહેલાં આપણે મગજ અને તેના શરીર વિશે વાત કરીશું, પછી સર્કિટની રચના સમજીશું, એ પછી કોડના તર્કનો અનુવાદ, હાર્ડવેર અને સોફ્ટવેર ક્યાં મળે છે એ જોઈશું, અને છેલ્લે સરળ નિયમોની શું તાકાત છે એ જાણીશું. ચાલો તો પછી એકદમ મૂળભૂત વાતથી શરૂ કરીએ. કોઈપણ ડિજિટલ સિસ્ટમમાં, ખરું ને, બે મુખ્ય ભાગ હોય છે. એક એનું ભૌતિક શરીર અને બીજું એને ચલાવતું એનું મગજ. વિચારો, દિશા વગરનું શરીર શું કામનું અને કોઈ ક્રિયા વગરનું મગજ? બસ એ જ રીતે હાર્ડવેર એટલે કે શરીર અને સોફ્ટવેર એટલે કે મગજ એકબીજા વગર સાવ અધૂરા છે. જ્યારે આ બંને ભેગા થાય છે ત્યારે જ ટેકનોલોજીનો અસલી જાદુ સર્જાય છે. ઓકે, તો હવે આપણે શરીર પર એટલે કે હાર્ડવેર પર ધ્યાન આપીએ. ચાલો જોઈએ કે આ સર્કિટના મુખ્ય ભૌતિક ભાગો કયા છે અને એમનું કામ શું છે. ચાલો આ સર્કિટને જરા નજીકથી જોઈએ. આમાં મુખ્ય ખેલાડીઓ કોણ છે અને કોનું શું કામ છે? ચાલો આને એક એક કરીને સમજીએ. તો અહીં શું છે? જો 8051 માઇક્રોકન્ટ્રોલર ચિપ એ આખા ઓપરેશનનું મગજ છે. આ ડીપ સ્વિચ એની ઇન્દ્રિયો જેવી છે, જે બહારની દુનિયામાંથી સિગ્નલ લે છે. LEDs એ એની ક્રિયાઓ છે, જેનાથી એ જવાબ આપે છે. અને આ બધાને જોડતા વાયર, એ તો જાણે કે એનું ચેતાતંત્ર છે, જે આખા શરીરમાં સંદેશા પહોંચાડે છે. સારું, તો શરીરની વાત તો થઈ ગઈ. હવે વારો છે મગજનો. ચાલો એની અંદર ડોક્યું કરીએ. આ મગજ વિચારે છે કઈ ભાષામાં? એવી તે કઈ સૂચનાઓ છે જે આ હાર્ડવેરને જીવંત કરી દે છે? આ જોઈને કદાચ થોડું ગૂંચવણભર્યું અને ડરામણું લાગે, પણ ચિંતા ના કરશો. આ બીજું કંઈ નહીં પણ મશીન માટે લખેલી એકદમ સરળ અને ચોક્કસ સૂચનાઓ જ છે. આપણે આને એક એક કરીને ટુકડાઓમાં સમજીશું. આને તમે કોડની ભાષાની એક નાની ડિક્શનરી સમજી લો. જેમ કે મૂવ એટલે કે ખસેડો, CLR એટલે બંધ કરો. આવા સાવ સરળ શબ્દોને જોડીને જ આપણે મશીનને મોટા કામ કરવા માટે કહી શકીએ છીએ. જેમ કે એક લાઇટ ચાલુ કરવી. કોડની સૌથી પહેલી સૂચના સિસ્ટમને શું કહે છે ખબર છે? એ કહે છે તૈયાર રહેજે. બહારથી કોઈ સિગ્નલ આવી શકે છે. બસ આટલું કહેતા જ માઇક્રોકન્ટ્રોલર એના ઇનપુટ પોર્ટ પર ધ્યાન આપવાનું શરૂ કરી દે છે, જાણે કોઈએ કાન સરવા કર્યા હોય. અને હવે આવે છે એક જાદુઈ ક્ષણ. કોડ અહીં એક લૂપમાં, એક ચક્કરમાં ફસાઈ જાય છે. એ વારંવાર એક જ સવાલ પૂછ્યા કરે છે, કંઈ થયું? કંઈ થયું? કંઈ થયું? એ બસ ધીરજથી એક સિગ્નલની, એક સ્વિચ દબાવવાની રાહ જુએ છે. આ જ તો કમ્પ્યુટરની રાહ જોવાની રીત છે. અને હવે એક ક્ષણ આવી ગઈ છે જ્યાં બધું જ એક સાથે બંધ બેસે છે. એ આહા મોમેન્ટ. હવે આપણે જોઈશું કે કેવી રીતે એક ભૌતિક હલચાલ સોફ્ટવેરની દુનિયામાં પ્રવેશે છે અને એક સાચું પરિણામ આપે છે. એક તરફ શરીર, બીજી તરફ મગજ. એક તરફ ભૌતિક સર્કિટ અને બીજી તરફ અમૂર્ત કોડ. હવે સમય છે આ બંને વચ્ચેની વાતચીતને જોવાનો. ચાલો જોઈએ કેવી રીતે શબ્દો હકીકતમાં ફેરવાય છે. આખી પ્રક્રિયા ફક્ત આ 4 સરળ સ્ટેપ્સમાં થાય છે. જુઓ, એક ભૌતિક સ્પર્શથી શરૂઆત થાય છે. કોડ એને શોધી કાઢે છે, મગજ એના પર પ્રોસેસ કરે છે અને છેલ્લે એક ભૌતિક પ્રતિક્રિયા જોવા મળે છે. ચાલો આ દરેક સ્ટેપને હવે નજીકથી જોઈએ. તો પહેલો સ્ટેપ, એક સ્પર્શ. જેવી સ્વિચ દબાય છે તરત જ એક ઇલેક્ટ્રિક સિગ્નલ જાય છે, જેને આપણે ટેકનિકલી લોજિક 0 કહીએ છીએ. એને ના અથવા ઓફ સમજી શકાય છે. આ જ એક ક્ષણ છે જ્યારે ભૌતિક દુનિયા ડિજિટલ દુનિયાને સ્પર્શે છે. અને બસ આ લોજિક 0 સિગ્નલ બધું જ બદલી નાખે છે. જે કોડ અત્યાર સુધી કંઈ થયું પૂછીને એક જ જગ્યાએ ગોળ ફરતો હતો, એને હવે જવાબ મળી ગયો છે. એટલે પેલું ચક્કર તૂટી જાય છે અને પ્રોગ્રામ આખરે આગળ વધે છે એની આગલી સૂચના તરફ. હવે મગજ એટલે કે માઇક્રોકન્ટ્રોલર જાણે કે જાગી ગયો છે.
એને લોજિક 0નો સિગ્નલ મળે છે અને કોડમાં લખેલી સૂચના પ્રમાણે એ તરત જ લોજિક 1નો સિગ્નલ મોકલે છે, જેને આપણે હા અથવા ઓન કહી શકીએ. કેટલો સરળ પણ કેટલો દમદાર નિર્ણય છે, નહીં? ઇનપુટ ના તો આઉટપુટ હા. અને આ રહ્યું પરિણામ. પેલો લોજિક 1 સિગ્નલ બીજું કંઈ નહીં પણ ચાલુ થાનો આદેશ છે. એ વીજળીના પ્રવાહને LED સુધી પહોંચવાનો રસ્તો કરી આપે છે. સર્કિટ પૂરી થાય છે અને બૂમ, લાઇટ થઈ ગઈ. એક અમૂર્ત સૂચનાએ વાસ્તવિક દુનિયામાં એક દ્રશ્યમાન અસર કરી દીધી. હવે આપણે જે જોયું એ કદાચ બહુ નાનું લાગે, પણ વિશ્વાસ કરો, આ જ આધુનિક ટેકનોલોજીનો પાયો છે. ચાલો હવે આનું જે મોટું ચિત્ર છે એને સમજીએ. તો આ બધામાંથી આપણે શું શીખ્યા? સૌથી મોટી વાત એ છે કે દરેક ડિજિટલ ડિવાઇસ પછી ભલે એ ગમે તેટલું જટિલ કેમ ન હોય, એ આ એક જ સિદ્ધાંત પર કામ કરે છે. ઇનપુટ લો, પ્રોસેસ કરો અને આઉટપુટ આપો. બસ. લાખો કરોડો આવી નાની નાની સૂચનાઓ જ્યારે ખૂબ જ ઝડપથી કામ કરે છે, ત્યારે જ જટિલ વસ્તુઓ શક્ય બને છે. અને આ જ વાત આપણને એ સમજાવે છે કે આ ખૂબ જ સરળ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સમાંથી જ અપાર જટિલતાનો જન્મ થાય છે. એક સ્વિચ, એક લાઇટ અને થોડીક સૂચનાઓ, બસ આ જ આખા આધુનિક ડિજિટલ વિશ્વનો પાયો છે. તો ચાલો આ ચર્ચાને આપણે એક સવાલ સાથે પૂરી કરીએ. જો એક સાવ સામાન્ય લૂપ આટલું કરી શકે, તો વિચારો કે આપણા ફોન કે કમ્પ્યુટરમાં ચાલતા અબજો લૂપ્સ ભેગા મળીને શું શું કરી શકે છે? જવાબ તો આપણી આસપાસ જ છે.